સાથીઓ, ગુજરાતમાં ગેરકાયદેસર પ્રવૃત્તિના કારણે બનતી ઘટિત ઘટનાઓ રોકાવાનું નામ લેતી નથી। ગુજરાતમાં મોતના કૂવા, મોતના ખાડા, મોતની ખાણો ધમધમી રહી છે અને એ પણ આ તંત્રને થપ્પો દાવ આપીને આ ભૂમાફિયાઓ એ ખાણો પોતાના લાભ માટે, પોતાની લાલચ માટે ખનિજ ચોરીના આશયથી એ ખાણો ધમધમાવી રહ્યા છે। અને એ મોતનો ભોગ કોણ બને છે? એ ભૂમાફિયાઓ નથી બનતા, પણ એ લોકો છે જે શ્રમિકો લાવે છે, જે મજબૂર શ્રમિકો, જેને પૈસાની જરૂર હોય એવા શ્રમિકોને ખેંચી લાવે છે અને એને મોતના ખાડામાં ઉતારે છે 500-700 રૂપિયા જેટલી નજીવી રોજગારી આપીને। અને એ પણ કોઈ પણ સુરક્ષાના સંસાધનો વગર એમને ખાડામાં ઉતારે છે અને એમના મૃત્યુ થાય છે। સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના ભેટ ગામે આવી રીતે ખનિજ ચોરીના આશયથી આજે શ્રમિકોને આ ભૂમાફિયાઓ દ્વારા ઉતારવામાં આવ્યા હતા મોતના ખાડામાં, મોતના કૂવામાં। કાર્બોસેલ નામની ખનિજ હતી અને એ 200 ફૂટ અંદર ઊંડા ગયા એ ખાડામાં અને ગુંગળામણના કારણે, કારણ કે ઓક્સિજનનો અંદર અભાવ હોય અને અંદરથી જે ગેસ ઉત્પન્ન થાય એ ગેસ જે ગળવામાં આવે, ગેસથી એમને ગુંગળામણ થાય, ગુંગળામણના કારણે એ 3 શ્રમિકોનું મૃત્યુ થયા છે। એ મજબૂર શ્રમિકો હોય, શા માટે એ મોતના ખાડામાં ઉતરતા હોય? એમને બરાબર આ રોજગારી મળતી ના હોય, સારી એવી વ્યવસ્થા ના હોય, મજબૂરીમાં એ પોતાનું પેટીયું રળવા માટે 500-700 રૂપિયા કમાવીને પોતાનું ઘર ગુજરાન ચલાવવા માટે મોતના ખાડામાં ઉતર્યા હશે અને એમના જે મૃત્યુ થયા પછી આ જે નિર્દયી જે ભૂમાફિયાઓ હતા એમણે જે મોત જે થયા હતા શ્રમિકો, એમના ડેડ બોડીને સંતાડવાનો પ્રયાસ કર્યો। સંતાડવાનો એટલા માટે પ્રયાસ કર્યો હશે કે એમને ખબર પડી જાય કે જો પોલીસ આવશે અને જાણ થશે કે 3 જણા મરી ગયા છે તો અમારું તો આવી બન્યું। એમને ક્યાંક ડર લાગ્યો હોય અને પોલીસ કેસ ના થાય એમ સંતાડવાનો પ્રયાસ કર્યો, પણ જે મૂળી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓએ એ ડેડ બોડીને શોધી કાઢી, પણ આરોપીઓ ફરાર થઈ ગયા। ભારતીય જનતા પાર્ટીના જે લોકો છે એ એની અંદર આરોપી હતા એવું આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી દ્વારા કહેવામાં આવ્યું છે। હવે સવાલ મને અહીંયા તંત્ર અને સિસ્ટમ ઉપર થાય છે કે શા માટે આવી રીતે ગુજરાતમાં મોતના ખાડા, મોતના કૂવાઓ ધમધમી રહ્યા છે? આ કોની રહેમ નજરથી ગુજરાતમાં ખાણ ખનિજ વિભાગના જે કર્મચારી હોય છે એ શા માટે એ જે આ મોતના ખાડા ખોદનારા ભૂમાફિયાઓને શોધી નથી કાઢતી? તમારી પાસે આખું તંત્ર છે, સિસ્ટમ છે, તમને પગાર આપવામાં આવે છે, એ બાબતનો જ કે તમે આવું ગેરકાયદેસર જે પ્રવૃત્તિ ચાલે એને રોકો, પણ તમે શું કરી રહ્યા છો? જેમ પિક્ચરની અંદર ઘટના પતી જાય ને પછી પોલીસને તંત્ર આખું દોડતું થાય છે, એવી રીતે લોકોના જીવ ગયા પછી આ ખાણ ખનિજ વિભાગ એક્ટિવ થશે? માનવામાં આવે છે કે જે ખાડાઓની અંદર આ જે 3 શ્રમિકો મૃત્યુ પામ્યા એ ખાડાઓ પૂરવાનું કામ અગાઉ જે કલેક્ટર હતા એ કલેક્ટરે લાખો રૂપિયા ફાળવીને એ ખાડાઓ પુરાવ્યા હતા, કારણ કે અગાઉ પણ એની અંદર ગેરકાયદેસર ખાડા ખોદવામાં આવ્યા હતા। ભાઈ કલેક્ટરે કીધું ભાઈ વાંધો નહીં, ખોદ્યા પણ હવે એને બુરો, આવું ના ચાલે, ખુલ્લું ના રખાય। પણ તેમ છતાંય આ જે ભૂમાફિયાઓની હિંમત જુઓ કે કલેક્ટરના આદેશ અને કલેક્ટરે જે રૂપિયા ફાળવીને જે ખાડાઓ પુરાવ્યા છે એ ખાડાઓ ફરીથી ખોદવાનું કામ આ ભૂમાફિયાઓ કર્યું। એનો મતલબ કે આ ભૂમાફિયાઓને આ સિસ્ટમના તંત્રનો ડર નથી। શા માટે? તમે ભાજપ સાથે સંકળાયેલા હોય એટલે તમને કોઈ પણ પ્રકારનો ડર નહીં હોય? કલેક્ટરને આદેશને તમે અવગણો છો? આ સવાલ અમને એટલા માટે થાય છે, આ શંકા અમને એટલા માટે થાય છે કે શા માટે તમારી ઉપર કોની રહેમ નજર છે? આજે એક પીડિતના જે પિતાએ FIR કરી છે એના કારણે આજે ભૂમાફિયાઓને પકડવાની શોધખોળ હાથ ધરવામાં આવી છે, પણ કહેવામાં આવે છે કે પીડિતના પિતાને પણ ડરાવવામાં આવે છે। જો કદાચ એ ડરી જશે અને FIR પાછી ખેંચી લેશે તો આ કેસ આખો રફે દફે થઈ જશે। તો પોલીસની પણ જવાબદારી બને છે કે પોલીસ પોતે આની અંદર FIR કરાવે અને આ જે ભૂમાફિયાઓ છે એમને જેલ ભેગા કરે અને આ જે 3 પીડિતો છે એમને ક્યાંય ને ક્યાંય ન્યાય અપાવવામાં આ તંત્ર મદદ કરે।
સાથીઓ, તમારું શું કહેવું છે આ બાબતે? ગુજરાતની અંદર જે મોતના ખાડા, મોતના કૂવા ધમધમી રહ્યા છે, એની અંદર કોનો હાથ હોઈ શકે, કોની રહેમ નજર હોઈ શકે, અને શા માટે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આ ભૂમાફિયાઓ દ્વારા, આ ખનિજ ચોરીઓ દ્વારા કરવામાં આવે છે આ ગુજરાતમાં? શું ગુજરાતની અંદર તંત્ર વિફળ ગયું છે? અમને કોમેન્ટમાં જણાવો. જોતા રહો ક્રાંતિ માર્ગ ઇન્કલાબ. જિંદાબાદ.